નમસ્કાર, કેરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. આજે કેરિયર ગુરુમાં આપણે વાત કરવાની છે વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની પરીક્ષાની માહિતી આપવા માટે આપણી સાથે જોડી ગયા છે સુરતથી પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. પ્રફુલભાઈ, જે રીતે આજે આપણે વાત કરવાની છે કેરિયર ગુરુની અંદર વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની પરીક્ષાની અંદર, તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે? અહીંયા આપણે જે વિસ્તરણ અધિકારી વર્ગ 3 અંગેની જે ચર્ચા કરવાની છે, તો આવતા રવિવારે એટલે 8 તારીખે એની પરીક્ષા છે મોર્નિંગમાં. એટલે આ પરીક્ષાનો જે અભ્યાસક્રમ આપેલો છે એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓની અસમંજસતા એ બાબતની છે કે ભાઈ આ જે વિસ્તરણ અધિકારી વર્ગ 3 અને સહકાર અને હિસાબી એની ખરેખર ફરજો શું હશે. સૌથી પહેલા આપણે એના અભ્યાસક્રમ વિશેની ચર્ચા કરીએ કે ભાઈ આનો જે અભ્યાસક્રમ આપેલો છે એમાં 20 માર્કનું ગુજરાતી સાહિત્ય અને એની સાથે ગુજરાતી ગ્રામર, એ બંને 20 માર્કની અંદર આવશે. એટલે કે કવિઓ અને એના લેખકો જે છે એની સાથે ગુજરાતી ગ્રામર આવશે. બીજી એક વાત કરીએ તો 20 માર્ક્સની અંદર બીજો ટોપિક અંદર આપેલો છે ઇંગ્લિશ લિટરેચર અને ઇંગ્લિશ લેંગ્વેજનો. તો ઇંગ્લિશ લિટરેચર અને લેંગ્વેજ અંગેના 8, 9, 10 સુધીના જે પ્રશ્ન છે એ આવશે. ત્રીજો ટોપિક આપેલો છે 25 માર્કનો સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડી. આ જનરલ સ્ટડીની અંદર જે ડેપ્યુટી ચીફનીશ અથવા તો નાયબ મામલતદાર એ પરીક્ષાની અંદર જે અભ્યાસક્રમ હતો એ પ્રકારનો વિસ્તરણ અધિકારી વર્ગ 3 એનો બેઝિક કેટલો થતો હોય એ પ્રકારનો અભ્યાસક્રમ એની અંદર જોવા મળશે આપણને. અને સૌથી છેલ્લે જે સૌથી વધારે મોટો પોર્શન આપેલો છે કે ભાઈ 35 માર્ક્સની અંદર સૌથી પહેલા વિસ્તરણ અધિકારીની ફરજો અંગેના પ્રશ્ન પૂછાશે. વિસ્તરણ અધિકારીની ફરજ એટલે શું? તો કે ભાઈ પંચાયતી રાજ જે હોય એમાં જે તાલુકા વિકાસ અધિકારી આવતા હોય ટીડીઓ, એ ટીડીઓની સાથે ટીડીઓની અંડરમાં વિસ્તરણ અધિકારી સહકાર અને હિસાબી, સહકાર એટલે કે જે કોઈ અલગ અલગ પ્રકારની જે યોજનાઓ પડતી હોય એ યોજનાઓ અંગેની માહિતી આપવા માટે આવ્યા હોય છે. એની સાથે જે હિસાબી હોય જે અલગ અલગ પ્રકારની પંચાયતી રાજની ત્રિસ્તરીય પંચાયતી રાજમાં જે આપણે ગ્રાન્ટ આવતી હોય, કઈ જગ્યાએ ફાળવવાની અથવા તો 2 વર્ષે ફાળવવાની, 1 વર્ષે ફાળવવાની, 3 વર્ષે, 6 મહિનાએ, આવી જે દરેક પ્રકારની ગ્રાન્ટ સાથેના પ્રશ્નો હોય એ એમની સાથે જોડેલા હોય. એટલે જે ટીડીઓનું કામ આવતું હોય એનાથી સેકન્ડ નંબરે જે આપણે ડેપ્યુટી ટીડી પ્રકારનું ગણીએ એની સાથેની જોડતી કડી એટલે વિસ્તરણ અધિકારી. એમને દરેક પ્રકારનું કામ જે છે એની વહેંચણી દરેક જગ્યાએ કરી આપવાની, એની ગ્રાન્ટની વહેંચણી કરી આપવાની, યોજનાનો લાભ મળ્યો કે નહીં મળ્યો એ પંચાયતી રાજની અંદર જોવાનું. એટલે સૌથી વધારે પંચાયતી રાજનો જે ટોપિકના પ્રશ્નો હોય એ જે વ્યક્તિ અહીંયા તૈયારી કરશે એ 35 માર્ક્સની અંદરથી સૌથી વધારે માર્ક્સ મેળવી શકશે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની પરીક્ષાની માહિતી તમે જે આપી રહ્યા છો, અભ્યાસક્રમની જે તમે માહિતી આપી, તો ગુજરાતી સાહિત્યમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? અહીંયા આપણે ગુજરાતી સાહિત્યમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય એ ધારો કે નોર્મલી જાણવું હોય તો 20 માર્કની અંદર ગુજરાતી સાહિત્ય અને એની સાથે ગુજરાતી ગ્રામર આપ્યું. જ્યારે ગુજરાતી સાહિત્યના 10 માર્કના પ્રશ્ન પૂછાતા હોય તો શરૂઆત એની એમ થાય કે ભાઈ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો, 1000 વર્ષ જૂનો કે 1500 વર્ષ જૂનો. એટલે ત્યાં જે કલિકાલ સર્વજ્ઞ તરીકે આપણે ઓળખીએ જેને હેમચંદ્રાચાર્ય, ત્યાંથી શરૂઆત થાય. તો અખો એમને જેને છપ્પા રચેલા, પ્રેમાનંદજી હતા એમને આખ્યાનો રચેલા, એમની સાથે જે બાલન હતા એમને આખ્યાન રચેલા, નરસિંહ હતા એમને પદ કરેલા, મીરાએ પદ બનાવેલા, નરસિંહના પદ પ્રભાતિયા તરીકે ઓળખાય, દુલાભાઈ કાગ એમને કાગવાણી લખેલી, એ જે 6ઠા 7મા ધોરણની અંદર ગુજરાતી બુકની અંદર આવતું હોય. મહાત્મા ગાંધી એમને સત્યના પ્રયોગો અને ઈશોપચાર એ જે પુસ્તક લખેલું એ કનૈયાલાલ માણેકલાલ મુનશી એમને જે મુખ્ય 3 એમની પુસ્તકો આપણને જોઈએ તો કે ઐતિહાસિક નવલકથાકાર તરીકે એ વ્યક્તિ ફેમસ હતા અને એમને જે ગુજરાતનો નાથ, રાજા ધીરાજ, પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ આ પ્રકારના જે પુસ્તકો લખ્યા. કવિ નર્મદ જે સુરતના હતા અને એમને જય જય ગરવી ગુજરાત જે ગુજરાતનો નકશો બન્યો એ આના આધારે મહાગુજરાત આંદોલનમાં બન્યો. આ પ્રકારના જે 10 પ્રશ્ન છે એ નોર્મલી દરેક કવિ અને જે લેખક હોય એની સાથે જોડેલા પ્રશ્ન પૂછાય. એટલે એવા પ્રશ્નો દરેક જે કવિઓ આપેલા છે એમના તખલ્લુસ, લેખકો આપેલા છે એમના તખલ્લુસ, એમની મુખ્ય કયા પ્રકારની પુસ્તક, ધારો કે આપણે વાત કરીએ તો જે ગોવર્ધનરામ ત્રિપાઠી હતા એમને સરસ્વતીચંદ્ર ભાગ 1 લખ્યો, પછી 2, 3, 4 લખ્યા, પણ તોય ભણવાની અંદર સરસ્વતીચંદ્ર ભાગ 1 કોલેજની અંદર આવતો હોય. તો આવા જે નોર્મલ પ્રશ્નો તૈયાર કરે જેને ઉપર અને વચ્ચે મિડલ કહી શકાય એવા પ્રશ્નમાં અહીંયા 10 માર્ક સૌથી વધારે મેળવી શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે તમે અત્યારે માહિતી આપી કે ગુજરાતી સાહિત્યમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની, તો વિસ્તરણ અધિકારીની જે ફરજો અંગેના પ્રશ્નો કેવા હોઈ શકે આમાં? આજ જે વિદ્યાર્થીઓ છે એનો મુખ્ય પ્રશ્ન હતો કે વિસ્તરણ અધિકારીની ફરજો જે હોય કેવા પ્રકારની હોય, કયા પ્રશ્ન. તો આપણે વાત કરીએ કે વિસ્તરણ અધિકારી એટલે શું? તો અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ બરાબર ને, એની અંદર જે બધી સમરસ ગ્રામ પંચાયત થઈ તો એની વહેંચણી કરવાની આવશે અલગ અલગ. એટલે કે એમાં કાર્યમાં દરેક પ્રકારનું સહકારી, ધારો કે મહિલા કોઈ સરપંચ જે છે એ સમરસ થયા તેની ગ્રાન્ટ નોર્મલ જેન્ટ્સ કોઈ ઓપન કેટેગરીની અંદરથી સરપંચ થયેલા હોય એના કરતા એનું થોડું પેમેન્ટ વધારે હોય. બીજી એક આપણે વાત કરીએ કે ભાઈ ધારો કે કોઈ બીજી વખત ગ્રામ પંચાયત સમરસ થઈ તો એને સરકાર દ્વારા સુવિધા વધારે આપવામાં આવે, કોઈ ત્રીજી વખત થયું તો એના દ્વારા સુવિધા વધારે આપવામાં આવે.
સમરસ ગ્રામ પંચાયત એમાં પણ પાછી મહિલાઓ જે અંદરના જે સભ્ય તરીકે ચૂંટાયા હોય એમાં આખી બોડી જો મહિલાઓની હોય તો એ અલગ પ્રકારનું એક સિસ્ટમથી એની અંદર આપવામાં આવતું હોય કે ભાઈ એને વધારાની સુવિધા સોલર લાઇટ આપવાની આવે, આરસીસી રોડ આપવામાં આવે. તો આ પ્રકારની જે ફરજો છે એની ફાળવણી જે કરવામાં આવે સહકાર અંગેની જે બાબતો હોય એને આપણે અહીંયા જે વિસ્તરણ અધિકારી છે એની ફરજ અંગેની ગણીશું. બીજું કે ટીડીઓના અંદરમાં જેટલી પણ ગ્રામ પંચાયતનું વર્ક હોય તો બધું મોટાભાગે તાલુકા વિકાસ અધિકારી અંડરમાં આવતું હોય. એના અંદરમાં આવતું દરેક કાર્ય આઈસીડીએસની કામગીરી, આંગણવાડીની કામગીરી, પ્રાથમિક શિક્ષકની અને જે ભરતીની એના અંગેની માહિતીની કામગીરી હોય એ, મધ્યાહન ભોજન અંગેની કામગીરી, સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, આવી જેટલી પણ યોજનાઓ, પંચવટી યોજના ચાલતી હોય, 30 ગ્રામ યોજના ચાલતી હોય, આ દરેકની સાથે જોડેલા જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્ન વિસ્તરણ અધિકારીની ફરજની અંદર આવતા હોય એટલે એ અંગેના પ્રશ્નોની તૈયારી અહીંયા સૌથી વધારે કરવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે આજે કેરિયર ગુરુમાં વાત કરી રહ્યા છે વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની પરીક્ષાની અંદર જે રીતે તમે જણાવ્યું કે અભ્યાસક્રમ કેવો હોઈ શકે, ગુજરાતી સાહિત્યમાં અભ્યાસક્રમ કેવો હોઈ શકે, તો વિસ્તરણ અધિકારીને કયા વિભાગનું જે કામ કરવાનું હોય છે? વિસ્તરણ અધિકારી જે છે એનો વિભાગ આપણે ગણીએ તો પંચાયતી રાજનો વિભાગ એનો કહેવાય છે કે પંચાયતી રાજની અંદર જે પણ કોઈ પ્રકારની યોજના આવતી હોય એની સાથે સંકળાયેલા કોઈ એમએલએની ગ્રાન્ટ એની અંદર આવતી હોય, રાજ્યસભાના સભ્યની ગ્રાન્ટ અંદર આવતી હોય, સંસદ સભાના સભ્યની ગ્રાન્ટ આવતી હોય, વાર્ષિક એનું અંદાજપત્ર મૂકવું પડતું હોય, તો એ પ્રકારના જે બધા પ્રશ્ન હોય એ પ્રશ્ન આપણે અહીંયા પૂછી શકીએ. અને વર્ષની અંદર જે પંચાયતી રાજની 4 ફરજિયાત જે આપણે જોઈએ તો એની જે ગ્રામ સભા ભરાતી હોય, ધારો કે 15 ઓગસ્ટે ગ્રામ સભા મળતી હોય, 26 જાન્યુઆરીએ ગ્રામ સભા મળતી હોય, બીજું કે ગુજરાતનો સ્થાપના દિવસ છે એ દિવસે ગ્રામ સભા મળતી હોય, અને મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે એ દિવસે ગ્રામ સભા મળતી હોય. તે એમાં જે પણ પ્રકારની ચર્ચાઓ થતી હોય કે કઈ યોજના નવી આવી, કયા પ્રકારની બાબત, તો આ જે પંચાયતી રાજનો વિભાગ છે એની અંદર અને એમને ટીડીઓની સાથે આ વ્યક્તિએ જોડાયેલું રહેવાનું છે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે વિસ્તરણ અધિકારીની સહકાર વર્ગ માટેની કામગીરી શું હોઈ શકે? વિસ્તરણ અધિકારી વર્ગ 3 એની સહકાર માટેની આપણે કામગીરી ગણીએ તો એ ધારો કે પંચાયતના જે પણ સરપંચો આવતા હોય એની સાથે જે તલાટીઓ આવતા હોય એ લોકો તાલુકા લેવલે દર ગુરુવાર કે દર શુક્રવાર કે દર બુધવારે દરેક ગામના દિવસ બાંધેલા હોય, એમાં એમની જેટલી પણ યોજનાઓ પૂર્ણ થયેલી હોય એ પૂર્ણ થયેલી યોજનાઓ જે હોય એના પછીની નવી યોજના હોય એના અંગેની માહિતી આપવાની, એના અંગેની ગ્રાન્ટ અંગેની એમને જાણ કરવાની, નવી કઈ યોજનાઓના ટાર્ગેટ પૂરા થયા. ધારો કે ગામમાં આપણે વાત કરીએ તો જે ગરીબ વ્યક્તિ અથવા બીપીએલ ની અંદર આવતા એના બ્લોક હતા કે ભાઈ સરદાર આવાસ યોજના અથવા ઇન્દિરા આવાસ યોજના અથવા તો ઘર બાંધવા માટેની આવાસ યોજનાઓ કે ગઢથાની જમીન માટેની યોજનાઓ, તેમાં બ્લોક નંબર 16, 17, 18 આ પ્રકારનું જે વર્ક બાકી હોય એ એમના હાથમાં હશે અને એની ઇન્ફોર્મેશન આપવાનું કાર્ય કરશે. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી. પ્રફુલભાઈ, જે રીતે આપણે અભ્યાસક્રમની વાત તમે કરી, જે રીતે ગુજરાતી સાહિત્યમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તેની પણ આપણે વાતચીત કરી રહી, જ્યારે અંગ્રેજીમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? અહીંયા અંગ્રેજીના પ્રશ્નની આપણે વાત કરીએ તો આ એક સૌથી પહેલા તો આજે પરીક્ષા લેવાની ગ્રેજ્યુએશન લેવલની લેવાની. એટલે ગ્રેજ્યુએશન લેવલની અંદર જે FY, SY, TY આર્ટ્સ, કોમર્સ, સાયન્સની અંદર કોઈ પણ વ્યક્તિ હોય અને એમાં દર વખતે એક પુસ્તક આવતું હોય કે ભાઈ આ ઇંગ્લિશનું કમ્પલસરી પુસ્તક છે જેને અંગ્રેજી રાખ્યું હોય એના માટે, તો એમાં જે પ્રશ્ન પૂછાતા એ અને 8, 9, 10ના જે આપણે પ્રશ્નની વાત કરી એવા પ્રશ્ન આવતા હોય. એના કઈ બહુ મોટા હાઈફાઈ એવા પ્રશ્ન કે યુપીએસસી લેવલ ના હોય જે આપેલા છે એ પ્રકારના પ્રશ્ન આવતા હોય એક પ્રકારના. બીજું આપણે વાત કરીએ તો કે ભાઈ જે ટેન્સીસ જે આપેલા છે એ ટેન્સીસના 2-3 પ્રશ્ન અહીંયા જોવા મળતા હોય. મોડેલ ઓક્ઝિલરી એના 1-2 પ્રશ્ન જોવા મળતા હોય. અને જે આઈધર ઓર અથવા તો જે ડિરેક્ટ ઇનડિરેક્ટ એ પ્રકારનું જે છે એમાં એકાદ પ્રશ્ન એટલે ગણી અને અહીંયા 20 પ્રશ્ન છે. બીજી આપણે વાત કરી કે એમાં ઇંગ્લિશ લિટરેચર, તો અહીંયા ઇંગ્લિશ લિટરેચરનો મતલબ એવું નથી કે ભાઈ તમારે એ લોકો કઈ BA લેવલનું પૂછાય, પણ જે 8, 9, 10ની અંદર ચોપડીની અંદર ભણેલા હોય એમાં જે શેક્સપિયરની વાર્તાઓ અંગેનું અંદર આવતું અથવા તો નાટક ઓથેલો પ્રકારના આવતા, તો એવા પ્રકારના જે કોઈ પ્રશ્ન હોય કે ભાઈ આ જે છે અને જે નેટ ઉપર અથવા જનરલ નોલેજ સ્વરૂપે આપણને જોવા મળતું હોય એવા જેમ ગુજરાતના કવિઓ છે 5 પછી જે ઇંગ્લિશ લિટરેચરના જે કવિઓ હતા, દલપત રામે જેમનું ઇંગ્લિશમાંથી ગુજરાતી કરેલું અથવા તો આપણા જે નર્મદ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરેલું એ પ્રકારના ગુજરાતી સાહિત્યમાં આવતા કવિઓ અહીંયા રિપીટ થતા હોય એટલે એ પ્રકારની તૈયારી કરવાથી ત્યાં વધારે માર્ક્સ મળી શકે. બિલકુલ. સામાન્ય જ્ઞાનનું જે પેપર હોય તો સામાન્ય જ્ઞાન કેટલા માર્ક્સનું પૂછાઈ શકે આ એક્ઝામની અંદર? અહીંયા જે સામાન્ય જ્ઞાનનો ટોપિક આપ્યો 25 માર્ક્સનો આપ્યો છે, એટલે કે ગણાય તો 25% જ વેઇટેજ ત્યાં છે. એટલે ત્યાં આપણે વિચારીએ તો ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ,
વિશ્વ ઇતિહાસ ભૂગોળ, ભારત ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતની રાજનીતિ, ભારતની રાજનીતિ, અર્થતંત્ર એ અંગેના પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આરબીઆઈ અંદર કયા પ્રકારના નવા નિયમો આવ્યા છે, અથવા તો ભારતનું જીડીપી કેટલું છે, અથવા તો વૈશ્વિક લેવલે G20 નું સંમેલન થયું તો કઈ જગ્યાએ મળ્યું, ભારતમાં મળ્યું તો એ અંગેના કયા પ્રકારના નિર્ણયો લેવાયા, બરાબર, એ પ્રકારના પ્રશ્નો હોય છે. કે ગુજરાતની ભૂગોળની આપણે વાત કરીએ તો ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે, એ પ્રકારના ગુજરાતની વસ્તી જે આપેલી છે એટલે એને માનવ ભૂગોળ અંગેના જે પ્રશ્ન કે ભાઈ કેટલા પુરુષોની સામે કેટલું મહિલાઓનું જે પ્રમાણ, ધારો કે આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતના જે 33 જિલ્લાઓ છે એમાં એક ડાંગ જિલ્લો છે કે જ્યાં મહિલાઓનું પ્રમાણ પુરુષોની સંખ્યામાં 1007, તો આ થોડુંક અલગ પડતું છે. એટલે આ પ્રકારના જે પ્રશ્ન હોય એવા એને ઇતિહાસ, ભૂગોળ અને એની સાથે સાંસ્કૃતિક બાબતોના પ્રશ્ન એટલે કે આપણા જે તહેવાર આવતા હોય એના અંગેના બધા પ્રશ્ન પૂછાઈ શકે. અને સાંસ્કૃતિક બાબતોમાં જે મેળાઓ છે, જે ગરબાઓ છે, શાસ્ત્રીય સંગીતના જે નૃત્ય છે, એના જાણીતા કલાકારો કોણ છે, એ પ્રકારના પ્રશ્ન આપણને અહીંયા જનરલ સ્ટડીમાં જોવા મળે. બિલકુલ પ્રફુલભાઈ, તમે જણાવ્યું અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન અને ભૂગોળનો જે રીતે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે તેની વાત કરી તમે, તો ઇતિહાસની પણ વાત કરશો કે ઇતિહાસમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? ઇતિહાસના પ્રશ્નની આપણે વાત કરીએ તો ધારો કે ગુજરાતનો ઇતિહાસ હોય તો સૌથી પહેલા ભાઈ ગુજરાતની અંદર કોનો કાળ સુવર્ણ કાળ હતો, સોલંકી કાળની અંદર આવશે. એમાં સૌથી ટોપ પર કોણ રાજા હતો કે ભાઈ સોલંકી કાળ હતો ખરો, મૂળરાજ સોલંકીની સ્થાપના કરી, પણ સિદ્ધરાજ જયસિંહ જે હતો એ મુખ્ય રાજા તરીકે ફેમસ હતો. એ ગણી અને આવા 2-4 રાજાઓ જે છે એના પ્રશ્ન હોય. બીજું કે અમદાવાદની સ્થાપના કોને કરી, અહમદ શાહ બાદશાહ. મોહમ્મદ બેગડો જે હતો એના કારણે ગુજરાતની અંદર એમ કે 2 ગઢ જીતનાર વ્યક્તિ હતો, બરાબર. અને એને ગુજરાતની અંદર અમદાવાદનો જે વિસ્તાર છે એ જુનાગઢ જે છે, પાવાગઢ છે, એ બધી જગ્યાએ એને આપણે જોઈએ તો સ્થાપત્ય બાંધેલા કે અમદાવાદના દરવાજા એમને બાંધેલા, જુનાગઢના મહેલ જે ઉપરકોટમાં જોવા મળે એને બાંધેલા, ચાંપાને રાખવું જે છે જેને વિશ્વ હેરિટેજમાં સ્થાન મળ્યું એ એને બાંધેલું. તો ગુજરાતના ઇતિહાસના આવા પ્રશ્નો. એની સામે ભારતના ઇતિહાસની વાત કરીએ તો જે ચંદ્રગુપ્ત મૌર્ય તેના સમયગાળાની અંદર જે સુદર્શન તળાવ જે બન્યું જુનાગઢ ગિરનાર, એ આપણને પ્રશ્ન. એના પછી જે અશોક આવ્યો એને અશોકે ત્યાં શિલાલેખ કર્યો, એ અંગેના પ્રશ્નો હોઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતની અંદર જે ભારતના ઇતિહાસના જે બનેલી ઘટનાઓ, રામ હતા તો વેદકાળની અંદર જે દંડકારણ્યમાં આવેલા એ અત્યારે જિલ્લાનું મૂળ નામ છે. તો ભૂગોળ અને ઇતિહાસનો ભેગો પ્રશ્ન દંડકારણ્ય એ જ ડાંગ જિલ્લો, એ પ્રકારના જે પ્રશ્ન હોય એ. અને ભારતની અંદર જે મહાન રાજાઓમાં ગણીએ તો 2 વ્યક્તિ, એક અકબર ધી ગ્રેટ અને અશોક ધી ગ્રેટ, બંને અલગ અલગ ધર્મ હોય. પેલા જે અકબર હતા એમને દીને ઇલાહી ધર્મની સ્થાપના કરી, જે માનવ ધર્મ ટાઈપનો કે હ્યુમન રાઇટ પ્રકારનું હતું, એ પ્રકારના ત્યાં પ્રશ્ન હોઈ શકે. અને જે અશોક હતા અને અશોક ધમ એટલે કે એને બૌદ્ધ ધર્મ જે હતો એનો પ્રચાર ખૂબ કર્યો, એ અંગેના બધા પ્રશ્ન એમાં આવી શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની જે ફરજોમાં કેવા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે? વિસ્તરણ અધિકારીની ફરજો આપણે વિશેષ કરીને ગણીએ તો જેટલી પણ પંચાયતી રાજની યોજનાઓ હોય કે ગુજરાત સરકારનું જે પંચાયતી રાજની વેબસાઇટ છે એની ઉપર 10-15 જેટલી યોજનાઓ લેફ્ટ સાઈડની અંદર આપેલી છે. એ સિવાયની અન્ય યોજનાઓ અંદર ડિટેલ આપેલી છે. તમે વિકીપીડિયામાં સર્ચ કરો તો એની અંદર પણ તમને પંચાયતી રાજની યોજનાઓ જોવા મળશે. એટલે જે યોજનાઓ જે છે, ધારો કે સમરસ ગ્રામ પંચાયત, પંચવટી યોજના જે આપેલી છે, તીર્થ ગ્રામ, પાવન ગામ યોજના, નિર્મળ ગ્રામ યોજના આપેલી છે, અને જે તિથિ ભોજન એટલે કે જે ગામની અંદર મધ્યાહન ભોજન ના ચાલતું હોય અને ગામના દરેક વ્યક્તિના દરેક દિવસ જમાડી જતા હોય એને આપણે તિથિ ભોજન તરીકે ગણતા હતા, એ પ્રકારની યોજનાઓ. એટલે પંચાયતી રાજની જેટલી પણ યોજનાઓ જોડેલ છે એ દરેકની સાથે કામગીરી એમની જે વહેંચણી કરવાની એ અંગેના પ્રશ્ન અહીંયા જે વિસ્તરણ અધિકારી વર્ગ 3 સહકાર માટે થઈ અને હોઈ શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આજે આપણે કેરિયર ગુરુની અંદર વાત કરીએ છીએ વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની પરીક્ષાની, જે રીતે તમે માહિતી આપી, ગુજરાતી સાહિત્ય અલગ અલગ વિષયોમાં કેટલા માર્ક્સનું પૂછાઈ શકે, તેની અંદર કયા પ્રકારનું જે કહી શકાય કે શું પૂછાઈ શકે તેની પણ આપણે માહિતી આપી. તો જે રીતે પંચાયતી રાજની વાત કરીએ તો પંચાયતી રાજ અંગેનું સંપૂર્ણ સાહિત્ય ક્યાંથી મળી શકે એમ છે? પંચાયતી રાજ અંગેનું સંપૂર્ણ સાહિત્ય જોઈએ તો ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ ઉપર વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની બુક 2 ટોપિકે મૂકેલી છે. એક ટોપિકમાં માત્ર પંચાયતી રાજ અને એના અંગે વિસ્તરણ અધિકારીની ફરજો આપેલી છે. એ વિસ્તરણ અધિકારી બુક ઉપર જે ડાઉનલોડ લખેલું છે ત્યાંથી ક્લિક આપવાથી ડાયરેક્ટ બુક ડાઉનલોડ થઈ જશે. અને બીજું આપણે એમાં જનરલ સ્ટડી, સામાન્ય જ્ઞાન અને જે ગુજરાતી સાહિત્ય તો એના માટેની પણ ગુજરાતી લિટરેચર, જનરલ સ્ટડી અને અધર એમ કરી અને બીજો પાર્ટ એમાં મૂકેલો. એટલે 2 પાર્ટની અંદર આ બુક છે કે જેમાં સૌથી વધારે 35 માર્ક પંચાયતી રાજ છે એ અંગેની બુક ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ ઉપર છે, ત્યાંથી ડાઉનલોડ થઈ શકશે. અને બીજું કે ભાઈ જે જનરલ સ્ટડી અને ગુજરાતી સાહિત્યના લેખકો માટેનું 125 પેજનું મટીરિયલ આપેલું છે એ પણ આખું ત્યાંથી ડાઉનલોડ થઈ શકશે. જેટલું જરૂરિયાત હોય એટલું પ્રિન્ટ કરી વિદ્યાર્થી વાંચી શકશે. એના માટેનું કોઈ પણ
ફી નથી, વિના મૂલ્ય છે. અને બીજું કે આ અંગેની વધારાની માહિતી જો તો ગુજરાત સરકારની પંચાયતી રાજની આખી વેબસાઇટ આપેલી છે. એટલે પંચાયતી રાજ એમાં જો છે તેમાં 33 જિલ્લા અને અન્ય જે યોજનાઓ છે એ ડિટેલમાં આપેલી છે. એમાં નવા આંકડાઓ જે અપડેટ કરેલા છે એ આપણને એ પંચાયતી રાજ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે એની અંદરથી જોવા મળશે. એટલે આ અંગેની તૈયારી કરવી છે. પણ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીમાં સોર્ટિંગ કરેલું વ્યવસ્થિત પરફેક્ટ મટીરિયલ ગોઠવી અને એ ત્યાં બુક PDF સ્વરૂપે મૂકેલું છે. એ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની ફી વગર ત્યાંથી આ મટીરિયલ મળી શકશે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની, તો આ એક્ઝામ ક્યારે યોજાવાની છે અને જે એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓને આપ શું કહેશો? અહીંયા જે આપણે વિસ્તરણ અધિકારી વર્ગ 3 ની એક્ઝામની વાત કરીએ તો 8 જાન્યુઆરીના દિવસે યોજાશે. એટલે કે એની અંદર ગણીને 7 દિવસનો સમયગાળો રહેલો છે. આ વિદ્યાર્થીઓ જે છે એને મારે એટલું જ એક કે ભાઈ એમને આમાં પાસ થવું હોય તો સૌથી પહેલાના પ્રશ્ન સમજી લેવા જોઈએ કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય. તો 8, 9, 10 ના અંગ્રેજીની અંદર કયા પ્રકાર, 8, 9, 10 નું જે ગ્રામર આવતું હોય, જે CRT નું એ પ્રકારનું. અને જે આ પંચાયતી રાજની ફરજો છે તો એના માટેનું કઈ બુકલેટ, તો ભાઈ કે પંચાયતી રાજની આખી બુકલેટ જે છે 71 પેજની જે ગઢવી એકેડેમી પર મૂકેલી છે એની અંદરના જે પ્રશ્ન આપેલા એ ઓનલાઈન ત્યાં ઓનલાઈન ટેસ્ટ માટે મૂકેલા છે. 20-20 ના સ્લોટમાં છે. એની પ્રેક્ટિસ કરી છે. એક વીકમાં રેગ્યુલરલી 4 થી 5 કલાક આવી પ્રેક્ટિસ કરશે એ વિદ્યાર્થી સૌથી વધારે માર્ક્સ મેળવી જશે અને એ પોતે મેરિટમાં ત્યાં આવશે. કેમ કે અહીંયા એક જ પ્રિલિમ પરીક્ષા છે, ત્યારબાદ એનો જે કોમ્પ્યુટર ટેસ્ટ આવે સીધી જોબ છે. ત્યાં મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ એવી કોઈ અહીંયા જોગવાઈ નથી. એટલે એક જ પેપરથી અહીંયા સફળતા મેળવી શકે એવું આપણને જોવા મળે છે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે પંચાયતી રાજની વાત કરી રહ્યા છીએ તો પંચાયતી રાજમાં ધ્યાનમાં રાખવાના જે મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? પંચાયતી રાજ જે આપેલું છે એમાં ધ્યાનમાં રાખવાના આપણા મુખ્ય મુદ્દાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલા પંચાયતી રાજ ક્યાં જોડેલું, તો ભારતના રાષ્ટ્રપતિ જે છે એમની સાથે જે ભારતના વડાપ્રધાન છે ત્યાંથી પંચાયતી રાજનો વડાપ્રધાન અંડરમાં આખો એક વિભાગ પડતો 58 વિભાગની અંદર. એના દ્વારા એ ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે જોડેલા હોય અને એની અંદર આપણે ગણીએ તો બધા ગુજરાતના જે મુખ્યમંત્રી એમની સાથે પણ પંચાયતના એક આખા મંત્રી હોય. તેની અંદર આથી દરેક યોજના, ધારો કે ગુજરાતના જે પંચાયતી રાજના મંત્રી છે તેમના નામથી જ શરૂઆત આપણે અહીંયા થાય. અને એનાથી થોડા આગળ આપણે જઈએ તો દરેક જિલ્લાની અંદર જે DDO આવેલા હોય, કલેક્ટર આવેલા હોય અને કમિશનર આવેલા, આ ત્રણેય વ્યક્તિ જે હોય દરેક જિલ્લામાં એ પંચાયતી રાજ સાથે સીધા સંકળાયેલા. તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ એમની ફરજો, જે તલાટી છે એમની ફરજો, સરપંચ આપેલા છે એમની ફરજ, એમની કાર્ય પદ્ધતિ, આ દરેક વસ્તુ સાથે જે વિસ્તરણ અધિકારી હોય એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે એ વ્યક્તિ જોડેલા હોય. એટલે એને બંને બાજુથી કામ લેવાનું કે ભાઈ અહીંયા જે પંચાયતી રાજના જે તલાટી અથવા સરપંચે જેને જે વર્ક આપ્યું એ જે વર્ક છે કરીને એમને એમના અધિકારી એટલે કે TDO ને આપવાનું, એ એમના DDO ને આપતો. આખી જોડી છે એ કડી સંકળેલી છે. એટલે એને એ અંગે આપણે આખું યાદ રાખવું જોઈએ. એ પ્રકારે એની આખી સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ જેથી કરીને સૌથી વધારે માર્ક્સ મળે. બંધારણમાં અનુચ્છેદ નંબર 40 અને અનુચ્છેદ નંબર જે આપણે 243 આપેલો છે એ બંને પંચાયતી રાજના છે. એની જોગવાઈ જેમાં 243 ના અનુચ્છેદમાં દરેક પ્રકારની અંદર ABCD 243A 243B એમ કરી અને P સુધી એની જોગવાઈ કરવામાં આવેલી છે. એ અહીંયા યાદ રાખવાની. અને અનુચ્છેદ નંબર જે 40 છે એમાં ગ્રામ પંચાયત જે છે એ નવી સ્વતંત્ર ગ્રામ પંચાયત ક્યારે બને એના અંગેની જે જોગવાઈ આપેલી છે એ અંગે અહીંયા તૈયારી કરી જોઈએ. તો અહીંયા પંચાયતી રાજ વિશેની સંપૂર્ણ માહિતી મળવાથી 35 માર્કનો સૌથી મોટો ટોપિક હોય એને નજરઅંદાજ નહીં કરતા સૌથી વધારે એને તૈયાર કરવો જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આગળ આપણે વાત કરી રહ્યા કે પંચાયતી રાજની, તો પંચાયતી રાજમાં જે તમે જે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે તેની પણ આપણે વાત કરી. તો પંચાયતી રાજની યોજના અંગેના જે પ્રશ્નો ક્યાંથી મળી શકે? પંચાયતી રાજ અંગેના જે યોજનાઓ છે પ્રફુલ ગઢવી બ્લોગ સ્પોટ આપેલું છે એની અંદર ઓલરેડી 1600 થી વધારે પ્રશ્ન ત્યાં અપલોડ કરેલા છે. એ ઇમેજ અને PDF બંને સ્વરૂપે છે. એ ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે. કેમ કે પંચાયતી રાજની અંદર પ્રશ્ન એવા અલગ અલગ પ્રકારના હતા. ધારો કે પંચાયતી રાજ સૌથી પહેલા ભારતમાં દાખલ કરવાનો પ્રયત્ન કોને કર્યો તો લોર્ડ મેયો હતા. ત્યારબાદ પંચાયતી રાજના પિતા તરીકે આપણે કોને ગણીએ તો કે ભાઈ લોર્ડ રિપન હતા, પંચાયતી રાજના પિતા હતા. ગુજરાતની અંદર અને ભારતની અંદર ક્યારે પંચાયતી રાજ દાખલ થયું તો 1957-58 બળવંતરાય મહેતા સમિતિ બની, ત્યારબાદ પંચાયતી રાજ દાખલ થયું. પછી અશોક મહેતા સમિતિ બની, એની અંદર નવા ફેરફારો સૂચવવામાં આવ્યા. ત્યારબાદ આપણે જોઈએ દિલીપસિંહ ભુરિયા સમિતિ જે બની એ દિલીપસિંહ ભુરિયા સમિતિથી પંચાયતી રાજ સમગ્ર ભારતની અંદર 73માં સુધારાથી દાખલ થયું. એની અંદર મહિલાઓને 33% જેટલું અનામત આપવામાં આવે. 20 મુદ્દાના અલગ અલગ કાર્યક્રમો જે હતા એની બાબત એમાં સમાવવામાં આવે. જેની 20 લાખ કરતા વધારે વસ્તી હોય એવા રાજ્યોને પંચાયતી રાજ ત્રિસ્તરીય ત્યાં આપવામાં આવે. અને ત્રિસ્તરીય પંચાયતી રાજની અંદર સૌથી વધારે વિકેન્દ્રીકરણ થયેલું જોવા મળ્યું. તમે વિચારો કે સમગ્ર ભારતની અંદર એક સામાન્ય ગ્રામ પંચાયતમાં કોઈ જે સભ્ય હોય એને 50 મતથી જીત્યો હોય એ કલેક્ટર આગળ જઈને પોતાના ગામની પરફેક્ટ રજૂઆત કરી શકે. એના માટે કોઈ પ્રોટોકોલ ત્યાં લાગતો નથી પંચાયતના ચૂંટાયેલા સભ્ય માટે. એક વખત તલાટી જાય તો કલેક્ટર આગળ પ્રોટોકોલ લાગે ભાઈ એને બહાર બેસવું, રજા લેવી, આ તે
બધું, પણ પંચાયતનો ચૂંટાયેલો જે વ્યક્તિ હોય એ રજા ચિઠ્ઠી લઈ અને પોતાની સરસ ભાષામાં ડાયરેક્ટ રજૂઆત કરી શકે કે મારા આ પ્રકારનો પ્રશ્ન કા. એટલે અહીંયા વિકેન્દ્રીકરણ સૌથી વધારે આપણને ત્યાં જોવા મળે છે. એ અંગેના બધા પ્રશ્ન જીનાભાઈ દરજી સમિતિથી, જેમના કારણે ગુજરાતમાં પંચાયતી રાજ બરાબર દાખલ થવા માટેના અમુક બધા જે સુધારાઓ હતા એ બધું, જે પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા એમના સમયમાં ગુજરાતમાં 63 ની અંદર પંચાયતી રાજ દાખલ થયું. તો આ અંગેના જે બધા પ્રશ્ન છે તે આપણને એમ આવી શકે એના ઉપર ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આ સાથે કેરિયર ગુરુમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.